અને ઉત્તરાયણ એટલે કહેવામાં આવે છે કે સૂર્યદેવ દક્ષિણ તરફથી ઉત્તર તરફ પરાયણ કરે, મતલબ ઉત્તર તરફ જાય, ઉત્તર દિશામાં જાય એટલે એને ઉત્તરાયણ કહેવાય. આ દિવસે ભીષ્મ પિતાજીએ દેહ ત્યાગ કર્યો હતો મહાભારતમાં, ખબર છે ને? 6 મહિના બાણોની શૈયા પર રહેતા અને છેલ્લે દેહ ત્યાગ કર્યો હતો. તો આ દિવસ બહુ પવિત્ર છે અને આજના દિવસે ઉત્તરાયણના દિવસે સૂર્યદેવ ની જે કિરણો હોય છે એ કિરણોમાં સકારાત્મક ઉર્જા ખૂબ હોય, જીવનમાં ભક્તિ પ્રદાન થાય, સુખ પ્રદાન થાય. જો સૂર્યને નમસ્કાર કરો તો એ દિવસે કે મારી વાત એકાગ્રતી મનથી ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો, હું જે વાત કહેવા માંગુ છું. મજામાં છો ને? તો મારા ભક્તો આનંદમાં, તો હું માતા આનંદમાં. મારા ભક્તો મજામાં, તો હું માતા મજામાં. મારા ભક્તો ખુશ, તો હું માતા ખૂબ ખુશ. ભલે રામ. ભલે. આજ ખૂબ હરખ ને ઉત્સાહથી ફરી એકવાર બારેજા ધામ મારા વાલા ભક્તો દર્શન હેતુ પ્રવચન સાંભળવા અને કંઈક ની કંઈક મનોકામના લઈને આવ્યો હશે. પણ જાઓ, આજ રવિવારના દિવસે જે શ્રદ્ધા અને વિશ્વાસથી હરખ ને ભાવથી બારેજા ધામ કંઈક આશા લઈને આવ્યા હશે, એવી દરેકની સારી એવી ઈચ્છા, સારી એવી આશા, દરેકની મનોકામના પૂર્ણ થાય એવા મારા બહુચરના ખૂબ આશીર્વાદ. દરેક મારા વાલા ભક્તોનું ભલું થાય એવા મારા ખૂબ આશીર્વાદ. દરેક ભક્તોના જીવનમાંથી દુઃખ કષ્ટો દૂર થાય એવા મારા બહુચરના, મારા મેલડીના ખૂબ આશીર્વાદ. પણ કઈક ની કઈક વાતે બારેજા ધામ આવનારા ભક્તો કઈક ની કઈક વાતે જીવનમાં દુખી છે, એટલે આજે ફરતા 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 બારેજા ધામ આયા. પણ મારા જૂના જે 6 મહિનાથી, વર્ષથી, 2 વર્ષથી, 4 વર્ષથી, 5 વર્ષથી જે મારા જૂના ભક્તો છે એવા દરેક મારા જૂના ભક્તોના ખૂબ આશીર્વાદ રહે છે. અને આજે બારેજા ધામ જે નવા ભક્તો જોડાયા હોય, નવા ભક્તો બારેજા ધામ આયા હોય, એ તમામ નવા ભક્તોને તે બારેજા ધામમાં હાર્દિક સ્વાગત છે. એમને મારા રામ છે. પણ કોઈ ખાલી આટા ફેરા કરવા કે કોઈ મેળા ફરવા, હરવા ફરવા ખાવા માટે નથી આયા, માતાજીના દર્શન હેતુ આયા છે. અને દર્શન હેતુ એટલે આયા છો કે ક્યાંક ને ક્યાંક જીવનમાં તમે દુખી છો, તમારા જીવનમાં કષ્ટ છે, એટલે બધી જગ્યાએ તમે પ્રાર્થનાઓ કરી, માનતાઓ રાખી, જ્યાં ત્યાં દાણા જોડાયા, બધું તમામ જેવી વિધિઓ આવડતી નથી આવડતી એવી તમામ વિધિઓ કરી અને બારેજા ધામ પર ભરોસો કરી મારા હજારો લાખો ભક્તોના અનુભવ જોઈ અને વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી વાણી તમારા કાન સુધી પહોંચી અને વાણીમાં ક્યાંક તમને સત્યતા દેખાઈ, સત દેખાયું અને એ સતના આકર્ષણથી તમે આ દરેક મારા ભક્તો બારેજા ધામ આપે રૂપે આયા છો. કહેવાય છે કે કોઈ પણ માતાજી ભગવાનના દર્શન માટે જવું હોય ને
તો વ્યક્તિ સ્વયંની ઈચ્છાથી ક્યારેય કોઈ ધામ મંદિરે જઈ શકતો કહેવાય છે કે માતાજી ભગવાનનો હુકમ થાય ને તો તમે કોઈ પણ ધામ માતાજી ભગવાનના દર્શન હેતુ જઈ શકો, પણ એટલો વિશ્વાસ રાખજો આજ બારેજા ધામ આયા છો ને તો મારી માતાનો હુકમ છે ને તારે અહીં બેઠા છો. તમે તમારી મરજીથી ભલે તમને લાગતું પણ તમે તમારી સ્વયંની મરજીથી સ્વયંની ઈચ્છાથી નથી આવ્યા. તમે મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આયા છો. તો જો બારેજા ધામ તમારી ઈચ્છાથી નહીં પણ મારી ઈચ્છાથી અને મારા હુકમથી બારેજા ધામ આવવાનો અવસર પ્રાપ્ત થયો હોય તો પહેલેથી જ તમારી પર કૃપા થઈ ગઈ ત્યારે તમે બારેજા ધામ આયા છો. નહીં તો હજારો લાખો ભક્તોનો અનુભવ એવો છે કે માં તારા સાનિધ્યમાં અમે છેલ્લા 6 મહિનાથી છેલ્લા 12 મહિનાથી આવવાના પ્રયત્ન કરીએ છીએ, આવવાની કોશિશ કરીએ છીએ, પણ માં તારો હુકમ બન્યો નહીં. જલ્દી હુકમ કર. હવે તો તારા દર્શનની તડપ અમને એવી જાગી છે કે માં જાણે પાણી વગર તરસ્યા કદાચ કોઈ પાણી વગર તડપતો હોય એવી રીતે મને માતાના દર્શન માટે મને માતાનું રૂબરૂ સાંભળવા માટે હજારો ભાવિક ભક્તો તડપીને આયા છો. સાચું ખોટું? કેટલાય સમયથી રાહ જોતા અને ત્યારે બારેજા ધામ અવાયું. અને બારેજા ધામ જે શ્રદ્ધા અને વિશ્વાસથી આવી ગયું, જે શ્રદ્ધા અને વિશ્વાસથી બારેજા ધામ આવી ગયું એના આપે રૂપે મારી માતાનો પ્રેમ મારો હેત એવો લગાડી દીધો કે દર રવિવાર તમને આવવાની ઈચ્છા થાય. દર રવિવાર આવવાની ઈચ્છા થાય. અઠવાડિયામાં એક રવિવાર આવે છે પણ છતાંય આખું અઠવાડિયું તમને રાહ જોવી નહીં ગમતી. મારી અઠવાડિયામાં એક જ દિવસ રવિવારના દિવસે જ તારી ગાદી થાય છે, પણ માં આખું અઠવાડિયું તને યાદ કરી અને તારા રવિવારની રાહ જોઈને અમે બેઠા હોય કે ક્યારે રવિવાર આવે અને ક્યારે અમે બારેજા ધામ જઈએ. આ ભાવથી, હેતથી, વિશ્વાસથી મારા ભક્તો અહીં બારેજા ધામ આવતા હોય ને તો ચિંતા ના કરતા. તમારી ચિંતા કરવા વાળી હું માતા બેઠી છું. જીવનમાં ક્યાંક ને ક્યાંક દુખી છો ને, દુખી છો ત્યારે જ તમે બારેજા ધામ આયા. દુખી છો ત્યારે જ તમે આ રીતે બેઠા છો. નહીં તો સુખી માણસને કોઈ માતાજી ભગવાન યાદ આવતા. હા, તો આજ માતાજીની યાદ આવી છે, ભગવાનની યાદ આવી છે કે અમારા જીવનમાં કોઈ માતાજી કોઈ ભગવાન એવા હોય કે અમારા દુઃખ દર્દ જીવનમાંથી દૂર કરે, અમારી મનની વાત પ્રાર્થના સાંભળે. અમે બહુ દુઃખી થઈએ છીએ, અમે દર ભટકીએ છીએ, કોઈ ભગવાન માતાજી ક્યાંક છે કે નહીં એવો વિશ્વાસથી તમે તમામ જગ્યાએ ફરો છો. પણ ફરી બારેજા ધામ આયા હોય અને બારેજા ધામ આવી અને એક વિશ્વાસ બંધાયો હોય કે બારેજા ધામમાં સાક્ષાત સોલંકી પેઢીની બહુચર મેરડી હાજરા હજુર બેઠી છે. બારેજા ધામમાં સાક્ષાત મારો રામચંદ્ર ભગવાન બેઠા છે. એવો વિશ્વાસ આવ્યો હોય અને તમારી આત્માએ સ્વીકાર્યું હોય, તમારા હૃદય સ્વીકાર્યું હોય કે ના બારેજા ધામ આવી, અમને ભરોસો વધ્યો. પહેલા તો અમે દીવા બત્તી ધૂપ ધુમાડા બધું કરતા, 2 ટાઈમ માતાજીની દીવા બત્તી ખૂબ કરતા, પણ છતાંય અમારા જીવનમાં કઈ સકારાત્મક ઉર્જા નથી દેખાતી, કઈક સુખ નતો અનુભવ થતું. પણ બારેજા ધામ આવી અમને માતાજી પર ભરોસો આવ્યો કે જો સોલંકી પેઢીની દેવી શક્તિ કુળદેવી આવી હોય, આવી સતવારી હોય, આવી રામવાળી હોય તો અમારા ઘેર બેઠેલી માતા કેમ નહીં? થયો ને વિશ્વાસ? તો આ વિશ્વાસ થઈ ગયો છે કે માતા છે, માતા છે.
આ વિશ્વાસ જ તમારો કાફી છે તમારું કલ્યાણ કરવામાં. શું માતાજી આવા હળાહળ કળિયુગમાં હાજરા હજુર હયાત છે એવો તમને તમારું હૃદય તમારી આત્મા સ્વીકારી લીધું હોય ને તો સમજી લો તમે તમારી કુળદેવીની કૃપા હેઠળ પહોંચી ગયા છો, મારી મેલડીની કૃપા હેઠળ પહોંચી ગયા છો. થયો ના આવો વિશ્વાસ? હજુ કોઈ શંકા હોય તો કહો, હું દરેકની શંકા દૂર કરી આલું. પણ ના, તમારી અંતર આત્મામાં એવો ભરોસો છે કે ના માતાજી હાજરા હજુર છે. આ તમારો વિશ્વાસ આવું બોલે છે. અને આ તમારો વિશ્વાસ જ બારેજા ધામ આવવાથી, મારી વાણી સાંભળવાથી અને મારી વાણી સાંભળી, પ્રવચન સાંભળી, ઉપદેશ સાંભળી જીવનમાં અમલ કરવાની ખાલી કોશિશ માત્ર કરવાથી તમારા ઘેર આપે રૂપે મારા ભગવાનની અને મારી માતાની કૃપા આપે રૂપે બની જાય છે. અને આપે રૂપે જીવનમાં કઈક સુખનો પ્રકાશ દેખાતો થઈ જાય છે. તમારા ઘેર સુખનો પ્રકાશ ફેલાતો થઈ જાય છે. એ જોતા ધીરે 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 ભાવિક ભક્તો દર રવિવાર વધતા જાય છે. પણ છતાંય આટલી લાખોની સંખ્યામાં દર રવિવાર ભાવિક ભક્તો આવતા હોય તો એમના હેતુ જ હું ગાદી પર આવું છું. હું તમારા માટે જ અહીં ગાદી પર બિરાજમાન થઉં છું. વિશ્વાસ છે ને? હા, તો આ વિશ્વાસ રાખજો. હું તમારા માટે જ બેઠી છું. મને દુનિયા નહીં દેખાતી, મને જગત નહીં દેખાતું, મને તો મારા વાલા ભક્તો દેખાય છે. બસ મને મારા વાલા ભક્તો દેખાય છે અને મારા વાલા ભક્તોનો મારા પ્રત્યેનો, બારેજા ધામ પ્રત્યેનો વિશ્વાસ અને મારી માતા પ્રત્યેનો પ્રેમ જ દેખાય છે. મને બીજું કશું દેખાતું તો તમામે તમામ ભક્તોને ફરી એક વખત હૃદયથી એવા આશીર્વાદ આલું છું કે મારો ભગવાન, મારો રામચંદ્ર ભગવાન દરેકના જીવનમાંથી દુઃખ દૂર કરી દે, બહુ જલ્દી સુખી કરી નાખે. હું એવી તમારા માટે ભગવાનને મંગલ કામના કરું છું કે બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કાયમ માટે સુખી કરી દો, જેથી ક્યાંય એમની દુઃખની વેદનાથી દર દર ભટકવું ના પડે, જ્યાં ત્યાં રખડવું ના પડે, જ્યાં ત્યાં છેતરાવું ના પડે. તો તમારા વતી મારા રામચંદ્ર ભગવાનની પ્રાર્થના કરતી હોય તો હું તો તમારું એકલાનું નહીં, આખા બારેજાનું કલ્યાણ કરજો, આખા વિસ્તારનું કલ્યાણ કરજો, આખા ભારત દેશનું કલ્યાણ કરજો, આખા વિશ્વનું કલ્યાણ કરજો, એવી મારા રામને પ્રાર્થના કરું છું. રામ રામ રામ. ભલે રામ. આ તમારા માટે મારાથી થાય એટલા પ્રયત્ન તો 100% કરીશ. મારામાં જેટલું મારા ભગવાને સત આલ્યું, જેટલું સામર્થ્ય આલ્યું, એટલું દરેકનું ભલું કરવાની કોશિશ હર હંમેશા મારી હોય છે કે શું કરું તો મારા ભક્તો સુખી થઈ જાય, શું બોલું તો મારા ભક્તો આનંદિત થઈ જાય. બસ મારો એ જ હેતુ છે, તમને સુખી કરવાની ભાવના. મારે બીજું તમારી જોડથી કઈ પણ કોઈ વસ્તુની ખોટ નથી, જરૂર નથી. બસ તમારો વિશ્વાસ, તમારો આ ભાવ અને તમારું આ સમર્પણ જ મારી જોડથી આપે રૂપે તમારા જીવનમાંથી સુખ લઈ જશે. સુખી થવું છે ને? આ સુખી થવા માટે જ આયા છો, એટલે મારે સુખની વાત કરવી પડે. તો જાઓ, આશીર્વાદ તો આપી દીધા કે તમામ સુખી થઈ જાઓ. જોડે ભગવાનને પ્રાર્થના કરી દીધી કે મારા ભગવાન બારેજા ધામ આવનારા તમામ ભક્તોને સુખી કરી દો. પણ કઈક ને કઈક વાતે તમે જીવનમાં અનુભવ કરો છો દુઃખની વેદનાનો. કોઈ માનસિક પીડાતું હશે, કોઈ શારીરિક પીડાતું હશે,
કોઈ આર્થિક પીડાતું હશે, પણ જીવનમાં તન મન અને ધનથી આ જે મુખ્ય દુઃખ હોય તો તન મન અને ધન આ ત્રણ દુઃખો મુખ્ય હોય છે. અને આ દુઃખોની વેદનાથી પીડાઈ અને કોઈ પણ ભગવાન માતાજીની આજનો વ્યક્તિ દુઃખી વ્યક્તિ ઉપાસના કરતો હોય, એના રવિવાર ભરતો હોય, એની પૂનમો ભરતો હોય, એના ઉપવાસ કરતો હોય, કઈ પણ જાતની ઉપાસના કરતા હોય, તો તમે આર્થિક તન મન ધનથી પીડિત છો તો તમારે મને કહેવાની જરૂર નહીં કે મારી અમાર તમામ સુખ છે પણ અમે મનથી બહુ દુઃખી છે. તમારે કહેવાની જરૂર નહીં મારી તમામ રીતે સુખી છે પણ અમે માં તનથી દુઃખી છે. કોઈ રોગ કષ્ટથી પીડાઈએ છીએ, કોઈને રોગ કષ્ટ ના હોય જીવનમાં તો આ ધનથી પીડાતા હોય, ગરીબી વેઠી હોય, પણ દુઃખ છે ને તમામ આ ત્રણ મુખ્ય દુઃખ જ હશે વધારે. અને આ દુઃખોના કારણે જ તમે બધી જગ્યાએ ફરો છો. તો આ દુઃખોનું સમાધાન જ્યાં સુધી તમને સાચું નહીં મળે ત્યાં સુધી તમે સુખી થવાના નથી. તો તમારે સમાધાન માટે, દુઃખના સમાધાન માટે તમે બધી જગ્યાએ કઈ પણ જાતની પૂછાવડાયું, જોવડાયું, ભુવા જોડે, જ્યોતિષ જોડે, તાંત્રિક જોડે કઈ પણ જાતની વિદ્યાઓ કરી, કઈ પણ જાતના વારણ કારણ કર્યા, કઈ પણ જાતના ટોટકા કર્યા, અને ટોટકા કરી અને તમે આર્થિક તૂટ્યા અને માનસિક તૂટ્યા ને. હા, એમ તો બધા ફરી ફરીને આયેલા હશો. પણ આજે રવિવારના દિવસે હું માતા એવું કહીશ કે મારે તમને મનથી નહીં તોડવા, તનથી નહીં તોડવા અને ધનથી નહીં તોડવા. મારો તો લક્ષ્ય, મારો હેતુ એક જ છે કે તમે ઘેર બેઠા મને માતાને ખાલી સ્મરણ કરશો, ઘેર બેઠા મારા રામ નું નામનું જપ કરશો તો ઘેર બેઠા તમારે વારેજા ધામ રવિવાર આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા હું માતા તમારા ઘેર ના આવું તો હું સોલંકી પેઢીની રહું મારી મેરડી. આ સમાધાન બતાવું છું તમને, જે સમાધાન માટે તમે દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોવડાવો છો, જ્યાં ત્યાં પૂછાવડાવો છો કે અમને શું જીવનમાં નડે છે, કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ. કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે, કોઈ ભુવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે, કોઈ તાંત્રિકને બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાથી કોઈ મૂઠ ચોટ, કોઈ ધંધો બાંધી દીધો છે, કોઈ કરી નાખ્યું છે, આ બધું બતાવશે. પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવો. ફર્યા છો તો અનુભવીશો, મારે કહેવાની જરૂર નહીં. અહીં લોકો 500 ભુવા ફરેલા આવે છે ને. હા, તો મારા ભગવાને મને માતાને એવું સમાધાન આપ્યું છે કે કોઈ વિદ્યા કર્યા વગર, કોઈ દાણા જોડાયા વગર, કોઈ હાથ જોડાયા વગર, કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર, કે મારે માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર, કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ દુઃખનું સમાધાન આ મારી વાણી બિરાજમાન છે. બધી જગ્યાએ ફર્યા તમે, ભુવા ભટક્યા છો, દુઃખના કારણે તમે બધી જગ્યાએ પગે લાગ્યા. એ ભુવાજી હશે એ તમારથી નાની ઉંમરનો હશે, છતાંય તમારા દુઃખના મારે એના પગે લાગવું પડ્યું હશે. પણ એ તમારા ઘર જ ના મારે, તમારા દુઃખી છો એટલે બધી જગ્યાએ હાથ પગ પકડો છો. પણ હું સોલંકી પેટીની માતા જ એવી છું, હું રોમવારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કહું છું કે મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડજો, તમારું કલ્યાણ કરી નાખી. હું સોલંકી પેઢીની રામવારી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી, મારી વાત ન પકડી લો. જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું, કલ્યાણ ના કરી નાખું તો હું રામવારી મેલડી મટી જાઉં. આ વાત પકડવાની વાત કરી એટલે હું આટલી બધી લાંબી વાતો કરું. અહીં નવા આવતા હોય
તો બારેજા ધામ વિશેની પૂરી માહિતી ના હોય, કોકના કહેવા પર આવતા હોય, પણ જે જૂના ભક્તો હોય એમને પૂછી લેજો કે બારેજા ધામમાં કઈ રીતનું હોય છે, કઈ રીતનું માતાજીની કૃપા મેળવવી હોય છે. અહીં આવી રવિવાર ગણી બેઠક લખાવવાની પૂછવાની આશાએ જો બારેજા ધામ આવતા હોય તો હું દરેકને કહીશ, રોજ બોલું છું, આ રવિવારે બોલીશ કે અહીંયા કોઈ દાણા જોડાવામાં આવતા, નવા આવનારા ભક્તોને કહીશ, જૂનાને તો ખબર છે, અહીંયા કોઈ જાતની બેઠક થતી, માતાજી કોઈના ઘરે પગલા પાડતા નથી, અહીંયા કોઈ જાતનું વારણ કારણ ટોટકા આલતા, કોઈ જાતનું મંત્ર તંત્ર કોઈ પણ વસ્તુ બારેજા ધામ તરફથી તમને અહીં બાધા રૂપે કે વિધિ રૂપે આપવામાં આવતી. અહીંયા તો જો સુખી થવું હોય, તમારી મનોકામના પૂર્ણ કરાવી હોય તો બેસી શાંતિથી આ રીતે બેસી શિસ્તા જાળવી પલાઠી વાળી અને શિસ્તાથી આ જે રીતે બેઠા છો એ રીતે ખાલી વધાર નહીં, દર રવિવાર ખાલી 1 કલાકનું પરિશ્રમ આપી દે, 1 કલાકનું તપ આપી દે તો એ તપનો હિસાબ એવો થાય કે હજુ તમને એની કલ્પનાય નહીં. માતાજીની કૃપા મેળવવા માટે કઈ પણ તપ જપ કરવું તો તમે દૂર દૂરથી ગુજરાતનો કોઈ એવું મોટું શહેર બાકી નહીં હોય, કોઈ એવો જિલ્લો બાકી નહીં હોય, કોઈ એવું ગામડું બાકી નહીં હોય, નાનું ગામડું ગુજરાતના ખૂણામાં હશે પણ ત્યાંથી મારા ભાવિક ભક્તો બારેજા ધામ આવે છે. તો ઘરેથી સંકલ્પ કરી અને બારેજા ધામ આવવા નીકળો, ત્યાં 500-1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, વચ્ચે ભૂખ લાગી તો નાસ્તો કરો, એ બધી વસ્તુ તમે કદાચ દર્શન માટે બારેજા ધામ આવવા માટે કઈ પણ ખર્ચ કરતા હોય, તમારા પગ દુખાડતા હોય, હાઈવે થી અહીં ચાલીને આવતા હોય કે 50 કિલોમીટરથી ચાલીને આવતા હોય કે 100 કિલોમીટરથી ચાલીને આવતું હોય, કોઈ 200 કિલોમીટરથી ચાલીને આવતું હોય તો એક જાતનું તપ છે. અને કોઈ ચાલીને ના આવતું હોય પણ આ રીતે દર રવિવાર આવી અને પલાઠી વાળી અને શિસ્તાનું પાલન કરી અને 1 કલાક ખાલી આ રીતે બેસી લે શાંતિથી અને ધ્યાનપૂર્વક આ શબ્દોને કાનેથી શ્રવણ કરે અને હૃદયમાં ઉતારી લે ને, હું મેલડી એવું કહું છું, હું રોમવારી મેલડી એવું કહું છું, ખાલી આ જ ભાવનાથી અને આ જ લક્ષ્યથી ખાલી 3 મહિના મારા ધામમાં ટકી રહેજો. 3 મહિના આખું તમારું જીવનના પરિવર્તન થઈ જાય તો હું રોમવારી મેલડી કહું. રામ ખાલી બોલવા ખાતર નહીં બોલતી, જે જૂના ભક્તો આવતા ને એમનું જીવન આખું પરિવર્તન થઈ ગયું. એ અનુભવ તમે જોયા છો, વિડીયોના માધ્યમથી અનુભવ જોયા હશે, અહીંયા ધામમાંથી કોકના અનુભવ સાંભળ્યા હશે અને ઘેર બેઠા તમને અનુભવ મારો થયો છે તારે તમે બારેજા ધામ આવ્યા છો. વિશ્વાસ રાખ્યો ને સપને દર્શન આલ્યા, ઊંઘમાંથી ઉઠાડીને કીધું દીકરા હું ભૂખાર મેલડી બેઠી છું, ચિંતા ના કરી. તો જે સપનામાં બોલતી હોય તો એની એ જ બોલું છું કે ચિંતા ના કરતા હું બેઠી છું, મારા ભક્તો માટે હું બેઠી છું, મારા ભક્તો માટે હાજરા હજુર બેઠી છું, ચિંતા ના કરતા. પણ થોડું તપ કરવું પડશે. તપનો અર્થ એ છે કે તમે અહીં આવીને શાંતિથી શિસ્તાથી બેસો અને બારેજા ધામની જે પવિત્રતા છે, જે શોભા છે, જે ગરિમા છે, એ બારેજા ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને કોઈ મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાઓ. એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના નખાય, જ્યાં ત્યાં ગંદકી ના કરાય, જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને થૂકાય નહીં, જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ, વ્યવસ્થા ના જાળવીએ, સેવકનું કહ્યું ના માનીએ, આ બધું જો
તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના. આ કેમ બોલું છું? તમારા માટે. સાચું ખોટું? તો બારેજા ધામની પવિત્રતા તમે માનો છો ને? આ ધામ પાવન છે, માનો છો ને? તો આ ધામ પાવન તો છે જ, પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂળથી આ ધામ અતિ પાવન થઈ ગયું. શું ધામ તો પાવન જ હતું, પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી પારિજાત ધામ આવે છે ને, એમના ચરણથી આ ધામ અતિ પાવન થઈ ગયું. આ ધામ સુંદર જ છે, પણ તમારી મનની સારી એવી ભાવનાથી આ ધામ અતિ સુંદર થઈ ગયું. આ ધામ અલૌકિક જ છે, પણ પારિજાત ધામ આવી અને રામ નામના જયકારા કરી અતિ અલૌકિક આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ. અહીં શાંતિનો અહેસાસ થાય છે ને, અહીં આનંદની અનુભૂતિ થાય છે ને. હા, તો આનંદનું નામ જ માતાજી, આનંદનું નામ જ ભગવાન. કે દરેક મનુષ્યની જે અંદર આનંદનો લોભ છે, સુખની કામના છે, એ સુખના સમુંદર મારા રામચંદ્ર ભગવાન છે. જે આનંદનો લોભ છે, લાલચ છે, એ આનંદની ખાતર તમે દર ભટકો છો સુખી થવા માટે, પણ વાસ્તવિક સુખ, એ વાસ્તવિક આનંદ, એ વાસ્તવિક પરમાનંદ, એ સચ્ચિદાનંદ રૂપ મારા રામચંદ્ર ભગવાનમાં જ છે. અને એથી જ આખા સંસારમાં જેટલો પણ આનંદ છે, વિદ્યમાન છે આનંદ, એ તમામ આનંદ ભેગો કરો ને તાર ભગવાનનો 1% આનંદ થતો. એટલા વિશાળ હૃદય વાળા, એટલા પરમાનંદ વાળા એવા મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું છે. એની અતિ પ્રસન્ન છું માતા. કોઈ વસ્તુ લાવો ના લાવો, કોઈ સોના ચાંદીના છત્તર લાવો ના લાવો, શ્રીફળ ચુંદડી અગરબત્તી લાવો ના લાવો, પારિજાત ધામમાં કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો, અહીં કોઈ સેવા કરો કે ના કરો, પણ જે મારા વાલા ભક્તોએ પારિજાત ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને, તો માતા એવું કહીશ, તમારથી અતિ પ્રસન્ન છું માતા. તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો, બરોબર છે, પણ ઘેર જે 1000 વખત રામનું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય, જ્યાં માતાજી બિરાજમાન હોય, એ ધામમાં તમે 1 વખત રામનું નામ લો ને તો 1000 વખત ગણાય. શું આ ધામની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા 1000 વખત રામનું નામ લેતા હશો, 10,000 વખત રામનું નામ લેતા હશો, પણ એ 1000 વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાનનું, પણ ધામ આવી, પારિજાત ધામ આવી, તમે 1 વખત રામ બોલ્યા છો ને 1 વખત તે 1000 વખત ગણાય છે. તમને ખબર? વિશ્વાસ છે ને મારા બોલું પર, મારી વાણી પર? હા, તો હું જે બોલું ને એ આંખો બંધ કરીને વિશ્વાસ કરી લેજો. 1 વખત રામ બોલવાથી 1000 ગણું મળે છે તમને એનું ફળ. તો બોલો રામ 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 રામ. આ ચાર વખત બોલ્યા, 4 ગુણ્યા 1000, 4000 વખત લાખો લોકોએ નામ જપ કર્યું, તો બધી રામ નામની મહિમાનો સંચાર મારા ધામમાં થાય છે. જો આ અલૌકિકતા, આ ધર્મની ધજા, આ બધી એની લહેરાઈ છે. તો તમે મારા જેવી માતા જો રામનું નામનું જપ કરતી હોય, રામનું નામ લેતી હોય, તો તમે મનુષ્ય છો ને. મને ખબર છે કે રામ શું છે, રામનું નામ શું છે, એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ, બધે ફરી થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે. આ વાત પકડી લેજો. અને મારા ભક્તોએ મારું માન રાખી
અને હું જાણું છું કઈક મારા જૂના ભક્તો આખો દાડ રામ રામ કરતા થઈ ગયા છે, હાથમાં કાઉન્ટર થી નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે, કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે, કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે. તો ચિંતા ના કરશો, તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો, કેમ કે જા પર કૃપા રામ કી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો, ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ 1000 વખત આપે છે, ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે, ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું, સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે, કોઈ કૂતરાને જોઈ અને બિસ્કિટ ખવડાવવાનું મન થાય છે, કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે, કોઈ પણ અબોલા જીવ પશુ પક્ષીની કદાચ ચણ નાખવાનું કે ખવડાવવાનું મન થાય છે ને, તો આ મારા ભગવાનની કૃપા થઈ છે, આ મારી રોમવારી મેલડીની કૃપા થઈ છે. અને આમ જ તમારું કલ્યાણ છે, આમ જ તમારું કલ્યાણ છે. હું ગેરંટી લઉં છું, જો જગતમાં કોઈ તંત્ર મંત્ર કોઈ વિદ્યા મૂળ ચોટ જગત જાણો છો ને, એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ. પહેલા દુઃખનું કારણ શું માનતા હતા તમે? કોઈ માતા નડી, કોઈએ કરી નાખ્યું છે, કોઈએ મૂઠ મારી છે, કોઈએ ધંધો બાંધી દીધો છે, થતું હતું લાવું. અમે કેમ દુઃખી થઈએ છીએ, અમે કેમ પીડાઈએ છીએ? કેમ કે તમે મજબૂર થઈ જાઓ. હું જાણું છું કોઈને ભૂવા કરવા ગમતું, કોઈને જ્યાં ત્યાં જોવડાવવું ગમતું, કોઈને ખોટી જગ્યાએ જવાનું કે ભાડા બગાડવાનું, ઓટા ફેરા કરવાનું ગમતું. તમારો સમય બહુ કિંમતી છે, હું જાણું છું. આવો કિંમતી સમય તમે મૂકી અને મારા ધામ પાછળ 1 મિનિટ પણ આપો છો તો 1 મિનિટની હું કદર કરીશ. પણ તમને સાચું સમાધાન ક્યાંય મળ્યું નહીં, સાચું જ્ઞાન ક્યાંય મળ્યું નહીં, એટલે તમે સંશયમાં રહેતા. જીવનમાં હારું અમે ગમે તેટલું પરિશ્રમ કરીએ છીએ, ગમે તેટલી મહેનત કરીએ છીએ. હું જાણું છું કે તમે ઘેર બેહીન ખાલી પડ્યા ખાવાની ઈચ્છા કરવા વાળા નથી. તમે 2 ટાઈમ નોકરી ધંધો બધુંય કરો છો. દીકરીઓ હવે સવારમાં ઉઠી ઘરનું કામકાજ કરે, પરિવારની સેવા કરે, સાસુ સસરાની સેવા કરે, કોઈ દીકરી હશે તેના માતા પિતાની સેવા કરે, એના ભાઈઓની સેવા કરે. પણ દુઃખી થાય ત્યારે વ્યક્તિને એવું થાય કે મારા જીવનમાં મારું કંઈક નડતર છે. હું ગમે તેટલી મહેનત કરું છું પણ એનું ફળ મળતું નથી. અને એ ફળ જ્યારે ના મળે મહેનત કર્યા છતાંય, ત્યારે માણસને એવી શંકાઓ પેદા થાય કે હારું કંઈક નડે છે. એ નડતરમાં જોવા કોઈ જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ કરતું હોય તો જ્યોતિષ જોડે બતાવવા જાય, કોઈ ભુવાજીમાં માનતું હોય તો ભુવા જોડે બતાવવા જાય, કોઈ તંત્ર વિદ્યામાં માનતું હોય કોઈ તાંત્રિક જોડે જાય, કોઈ અઘોરી જોડે જાય. પણ બધી જગ્યાએ તમે ગયા છો ને, હા, તો હવે મારે ક્યાંય જવા દેવા નહીં. કેમ કે તમે એવું કીધું કે માં અમે તારા છીએ. તો જાઓ, તમામ મારા ભક્તોને મેં સ્વીકારી લીધા કે તમે મારા છો. તો માની એવી ઈચ્છા હોય ને કે મારું બાળક મારા હાથે જ ખાય, હાસું ખોટું? તમારો નાનો બાળ હોય અને એની મમ્મીને હાથનું ના ખાય અને માસી જોડે ખાવા જતો રહે રોજ તેની માન દુઃખ લાગે ને. હા, તો તમે મને માં તરીકે સ્વીકારી હોય ને તો મેં તમને તે દીકરા દીકરી તરીકે દરેકને સ્વીકારી લીધા છે. મારે ક્યાંય એવો ભટકવા દેવા નથી. એટલે હું વારંવાર શબ્દોનું ઉચ્ચારણ કરી અને તમને સમજાવવાના પ્રયત્નો ખૂબ કરું છું કે મારી વાત એકાગ્રતી મનથી ધ્યાનપૂર્વક હૃદયમાં ઉતારી લો. હું જે વાત કહેવા માંગુ છું, તમે દુઃખી થાવશો તો કોઈ માતાજી કોઈ નડતા નથી, કોઈ ગ્રહો કોઈ નડતા નથી. કદાચ
તમે કોઈનો ગુનો કરો, કોઈનો અપરાધ કર્યો હોય તો જ કોઈ માતાજી નડે, નકર માતાજી જગતમાં કોઈ નડતા નથી. તો ક્યાંક તમે પૂર્વમાં ક્યાંક ને ક્યાંક અપરાધ કર્યા, ક્યાંક ને ક્યાંક ગુના કર્યા, તેવા ગુના તો વેણી સમાધાન કરાવીશ તો અનંત ગુના છે, અનંત છે, અનંત, જેને ગણી ના શકાય એટલા તમારથી ક્યાંક ને ક્યાંક જીવનમાં ગુના બન્યા, પાપ બન્યા છે ને. અત્યારથી લઈને તમે નાનપણથી લઈને સમજણ આવી ત્યાં સુધીનું ખાલી આખું જીવન મનથી સ્મરણ કરી લો કે અત્યાર સુધી મેં શું કર્યું. તમારી અંતર આત્મા બોલશે કે ત્યાં આ કર્યું, ત્યાં આ ના કર્યું. આ શું ખોટું? એટલે તમે જાતના સ્વીકારી લો કે હા માં અમે તો ગુના ખૂબ કર્યા. અને હું માનું છું મનુષ્યનો સ્વભાવ જ ભૂલ કરવી, ગુના કરવો એનો સ્વભાવ છે, ડગલે ને પગલે થાય. માતાજી ભગવાન જાણે છે કે મનુષ્યનો સ્વભાવ જ એવો છે કે ડગલે ને પગલે જાણે ગુના થઈ જ જાય. જો બધા ગુનાનો ભગવાન દંડ આપે ને તો તમે આ જીવન આટલું ભોગવો છો સુખ, એ આટલું જીવનમાં સુખ ના રહે. પણ તમે ક્યાંક ને ક્યાંક માતાજી ભગવાનનો ઘેર દીવો કરો છો, એની અગરબત્તી કરો છો અને એના નિવેદ આલો છો અને ભોગ ધરાવો છો, એની કૃપાના કારણે તમારી માતા આટલા વેઠવાના હોય દુઃખ અને આટલા કરીને તમને આપે છે, વેઠી લેજો થોડું. એવું એ કર્મનું ફળ તો તમારે ભોગવવું જ પડે. તો તમારી કુળદેવી શું કરે છે? મારા જેવી માતા શું કરે છે? રામનું નામ શું તમારા જીવનમાં કઈક રચના રચાવે છે કે આટલા દુઃખો આવવાના હોય અને આટલા સદ દુઃખ તમારી માતા આટલા પતાવતી હોય, નાનામાં મોટું હોય પણ નાના પતાવતી હોય. તો જીવનમાં નાના એવા દુઃખોની પીડા અનુભવ કરતા હોય તો જ્યાં તમને ભરોસો આવતો હોય એ જગ્યાએ ભરોસો કરી અને જીવનમાં વેઠવાની શક્તિ થોડી રાખો. હું નહીં કહેતી તમે દુઃખિત થાવ, હું તો કહું છું કાલથી જ સુખી થઈ જાઓ. પણ મારા બોલવાથી, મારા આશીર્વાદથી જો તમામ સુખિત થઈ જવાના હોય તો હું મારા બોલવાની જરૂર નથી. હું વારા ફરતી બધા સ્ટેજ ઉપર દર્શન કરવા લાવું અને બે હાથ મૂકીને આશીર્વાદ આલું, જા તથાસ્તુ, કાલથી તું સુખી. પણ તથાસ્તુ કહેવા માટે તે એવી તપસ્યા કરવી પડે, એવી ઉપાસના કરવી પડે, ત્યારે કોઈ માતાજી ભગવાન તથાસ્તુ કે. આ શું ખોટું? પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ, કોઈ દાનવ, કોઈ તપ કરતા, ઉપાસના કરતા માતાજી ભગવાનની, તો એવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી, ગરમી, વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને બેઠા અને એવું તપ કરે. એ તપ કરતા એ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું. ખબર છે ને? તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો? ના, નહીં કરી શકો. મારા જેવી માતા જાણે છે, પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો, તમે તપ ના કરી શકો, તમે હરખું યજ્ઞ ના કરી શકો, હરખું દાને નહીં કરી શકતા. આજનો સમયગાળો એવો છે, દાન નહીં કરી શકતા. વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. આ શું ખોટું? નહીં છૂટતું. હું માતા જોડું છું. કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે, જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉછી ના કરી, દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. આ શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન માતાજીને ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને.
જોઈને કોકને જોઈને આ સુખી કેમ છે, તો ના, સુખનું ને દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છે તેના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય, તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નહીં તો કોઈ પુણ્યદાન પડ્યા હોય એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય, કઈક લોકો અજ્ઞાનતાના કારણે માતાજીની ભક્તિ કરે, 6 મહિના 12 મહિના ખૂબ ઉપાસના કરે અને કોઈ કામ ના થાય, જીવનમાં કોઈ અનુભવ ના થાય, એટલે તરત એ માતાજીની પૂજા પાઠ એ માતાજી ભગવાનનું નામ છોડી અને બીજા માતાજી ભગવાનને કે બીજા સંપ્રદાયને પકડી લેતો હોય છે માણસ. આ શું ખોટું? માતાઓ બદલતા હોય સાથ તો નહીં બદલી. તમે પૂછો અંતરાત્મા, ભગવાન બદલ્યા ને પેલા મતલબ શું કહો હવે, તો ગમે તે જેની પર તમને ભરોસો આવતો હોય, પૂર્ણ શ્રદ્ધા હોય, ત્યાં શ્રદ્ધા રાખી એના ભરોસે જીવન સમર્પણ કરી દો, પછી જો જીવનમાં સેવા ચમત્કાર થાય. આ શું ખોટું? હું જોડે શું ચિંતા ના કરશો, હું ખાલી સલાહ નહીં આવતી, હું જોડે સપોર્ટ આલું છું, હું જોડે સાથ સહકાર આલું છું. તો આ પાપ પુણ્ય થી ચાલતું હોય તો અત્યારે તમે બારેજા ધામ આવો છો તો મારા મુખે વારંવાર એ સાંભળવા મળ્યું હશે કે તમે પુણ્યદાન કરો, પશુ પક્ષીની સેવા કરો, નિસહાય લોકો છે, જે ગરીબ છે, જેની આગળ પાછળ કોઈ નહીં, કોઈ અનાથ છે, કોઈ વિકલાંગ છે, એવા લોકોની મદદ માટે આગળ આવો. એને તમારી જેને મદદની જરૂર છે એને મદદ કરો, જેને ભૂખ લાગી છે એને ભોજન કરાવો, જેને વસ્ત્ર હરખા પહેરવા નહીં, ઠંડી લાગતી હોય અને તમારી નજર સામે આવે અને તમારી જોડે સામર્થ્ય હોય સેવા કરવાનું, તો એને ઠંડીમાં એને ઓઢારો. મતલબ એને જે દુઃખ છે એ પીડા તમે અનુભવ કરી અને અનુભવ પીડા ના થતી હોય તો મારી વાત મોની અને પુણ્યદાન કરવાનું વારંવાર બારેજા ધામમાંથી સાંભળવા તમને મળે છે ને. પેણ બાર બોર્ડે વાંચ્યું હશે કે માનતા કઈ રીતે રાખવી, તેમાં ગાયને રોટલી ખવડાવી, ચકલાના ચણ ખવડાવવા, કૂતરાને બિસ્કિટ ખવડાવવું અને કીડીનું કીડિયારું પૂરવું. આટલું કરવાથી કઈક લોકોના કામ થઈ ગયા થયા ને, ઘણા ભક્તોના કામ થઈ ગયા આટલું કરવાથી. તો વિચારો, આટલું કરવાથી માતાજી કામ કરતા થઈ જતા હોય, પરચો મળી જતો હોય, જીવનમાં ના થતું હોય એવું કામ થઈ જતું હોય, તો વિચારો એક દિવસ કરવા